सोहंग राम 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 संत राम राम राम। सोहंग राम 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 संत राम राम राम। हे प्रथम भजू गुरुदेवने, જેને આપ્યું નિજ જ્ઞાન, જેને આપ્યું નિજ જ્ઞાન। માનવ સેવા એટલે પ્રભુની પૂજા, એ સૂત્રને સાર્થક કરતું મંદિર એટલે કે શ્રી સંતરામ મંદિર, જે ખેડા જિલ્લાના નડિયાદ શહેર ખાતે આવેલ છે। ઈસવીસન 1872માં સંતરામ મહારાજે નડિયાદ આવીને આ ભૂમિને પાવન કરી હતી। શ્રી સંતરામ મહારાજ જે ગિરનારના અવધૂત સંત હતા, એમને તે સમયે લોકો સુખા સાગરજી તરીકે ઓળખતા હતા। ની અલૌકિક શક્તિ અજોડ હતી, થી ધીરે ધીરે લોકોની તેમના પ્રત્યે આસ્થા વધતી ગઈ। સંતરામ મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન અનેક માનવ સેવાના કાર્યો કરેલ હતા, અને તેઓ આવા અનેક માનવ સેવાના કાર્યો કરતા આ માસની પૂર્ણિમાના દિવસ ઈસવીસન 1887માં સમાધિ લીધી। તેમની સમાધિ લીધા બાદ એ સ્થળે એક આત્મજ્યોતિ પ્રજ્વલિત થઈ। એમ કહેવાય છે કે સંતરામ મહારાજ ભૌતિક નહીં પણ આત્માના સ્વરૂપે એ જ્યોત અત્યારે પણ મંદિરમાં અખંડ છે। શ્રી સંતરામ મંદિર દ્વારા શ્રી સંતરામ મહારાજના માનવ સેવાના કાર્યો આગળ વધારવા માટે મંદિર દ્વારા વિવિધ સેવાના કાર્યો કરવામાં આવે છે। તેમાં મંદિર દ્વારા આંખની હોસ્પિટલ, ફિઝિયોથેરાપી સેન્ટર જેવી અનેક મેડિકલ સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે। દેવ દિવાળીના દિવસે આખા મંદિરને દીવાની જ્યોત વડે સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવે છે। આ મહિનાની પૂનમના દિવસે સંતરામ મંદિર એરિયામાં એક મોટો મેળો ભરાય છે। અત્યારે સંતરામ મંદિર વડોદરા, કરમસદ, પાદરા, કોયલી, ઉમરેઠ, રઢુ, કાલસેર, પછેગા, ચકલાસી, ઉજીત્રા અને વરદમાં આવેલું છે। સંતરામ મંદિરમાં ગુરુવાર, પૂર્ણિમા અને એકાદશીનું વિશેષ મહત્વ છે। તો આ મંદિર સાથે ભક્તોની એક બીજી આસ્થા જોડાયેલી છે। એમાં કોઈ બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય, પોષી પૂનમના દિવસે બોર ઉછારવામાં આવે, બાળક સરસ રીતે બોલતું થઈ જાય છે। સંતરામ મહારાજને સામાન્ય વર્ગના લોકો તેમજ ભોળા માણસો પ્રત્યે વિશેષ લાગણી હતી। એમની પ્રેરણાથી જ અનેક પ્રતિભાશાળી તો કવિ થઈ ગયા। મિત્રો, તમે પણ આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો। આવું ને જય મહારાજ। તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે।